સર્વેને શ્રી કાઠાગોરમાં અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચેતના પંડ્યાના જય શ્રી કૃષ્ણ। અત્યારે પૂર્ણ એવો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને હવે આ માસને પૂર્ણ થવાને બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે। આપણે બધા એ પણ જાણીએ જ છીએ કે કાળ ક્રમ અને ઘડીના ફેરફારોને લીધે એક વધારાનો માસ ઉત્પન્ન થયો અને આ માસને બધા મણ માસ કહીને બોલાવતા હતા, બધા જ તેને ધૂતકારતા હતા। ત્યારે આ માસ શ્રી કૃષ્ણ ભગવાનના શરણે ગયો અને ભગવાને તેને પૂર્ણ એવું પુરુષોત્તમ નામ આપ્યું। એટલે આપણે આ માસ પરથી એટલું તો શિખામણ જરૂર લેવાની છે કે જ્યારે કોઈ પણ મનુષ્ય હતાશ થયો હોય, નિરાશ થયો હોય, કોઈ તેને રસ્તો જડતો ન હોય, ત્યારે જો તે ઈશ્વરની શરણમાં જાય તો ઈશ્વર એને ચોક્કસ સહારો આપે છે, ચોક્કસ એક નવી દિશા, એક નવો રસ્તો બતાવે છે। જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ને ત્યારે ઈશ્વર ચોક્કસ એક દરવાજો ખુલે જ છે। અને આમ શ્રી કૃષ્ણ ભગવાને પૂર્ણ એવું પુરુષોત્તમ આ મહિનાને પવિત્ર એવું નામ આપ્યું। આ માસમાં વ્રત, તપ, જપ, દાન, પુણ્ય જેટલું સત્કર્મ થાય તેટલું કરી લેવું જોઈએ, કારણ કે આ બધું કરવાથી ઈશ્વર એનું અનંત ગણું ફળ આપે છે અને રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ આપે છે। પરંતુ શું તમે બધા જાણો છો કે આ વ્રતનો મહિમા શું છે અને કેવી રીતે કરવાનું હોય છે? આ વ્રતમાં લાકડાના બાજોટ કે લાકડાના પાટલા ઉપર કાળી માટીની 5 ઢગલી શા માટે કરવામાં આવે છે? આ વ્રત સર્વપ્રથમ કોણે કર્યું હતું અને એનો મહિમા શું છે? શા માટે આ વ્રત ગોપીઓનો મહિનો કહેવામાં આવે છે? તો આજે એ માટે હું તમને જણાવીશ। શ્રી પુરુષોત્તમ મહિનામાં શુભ ચોઘડીએ નદીની એવી પવિત્ર કાળી માટી લઈ આવીને લાકડાના બાજોટ ઉપર 5 ઢગલી કરવામાં આવે છે। આ 5 ઢગલીમાં 4 દિશામાં 4 કાળી માટીની ઢગલી કરવામાં આવે છે અને પૂર્ણ એવા પુરુષોત્તમ ભગવાનનું અલગ અલગ સ્વરૂપે આહવાન કરવામાં આવે છે। જેમાં પૂર્વ દિશામાં શ્રી કૃષ્ણ ભગવાન, દક્ષિણ દિશામાં અનિરુદ્ધ ભગવાન, પશ્ચિમ દિશામાં શ્રી પ્રદ્યુમન ભગવાન અને ઉત્તર દિશામાં બળભદ્ર ભગવાન સ્વરૂપે આ કાળી માટીની ઢગલી કરવામાં આવે છે અને વચ્ચે યુગલ સ્વરૂપે શ્રી રાધા પુરુષોત્તમ રાય ભગવાનની ઢગલી કરવામાં આવે છે। આ રીતે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે। અબીલ, ગલાલ, ફૂલ, કંકુ, ચોખા, સૂતરના તાતણા અલગ અલગ સામગ્રીઓથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે। આ વ્રત સર્વપ્રથમ ગોપીઓએ કરેલું હતું। જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને અક્રૂરજી ગોકુળથી મથુરા તેડી ગયા હતા ત્યારે ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનનો વિરહ સહન ન થયો અને શ્રી કૃષ્ણ ભગવાનને પામવા માટે આ વ્રત ગોપીઓએ યમુનાજીના કાંઠે કરેલું હતું। યમુનાજીમાં સ્નાન કરી અને યમુનાજીના કાંઠે કાળી માટીની 5 ઢગલી કરી અને શ્રી કૃષ્ણ ભગવાનનું આહવાન કરેલું હતું અને એવો ભાવ રાખેલો હતો, એવી શ્રદ્ધા રાખેલી હતી કે શ્રી કૃષ્ણ ભગવાન અમને મળજો। અને એટલા માટે જ આ વ્રત ગોપીઓનો મહિનો કહેવામાં આવે છે, કારણ કે ગોપીઓએ તે દિવસે સ્નાન કરેલું હતું એટલે આ મહિનામાં સ્નાનનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે। તો કાઠિયાવાડમાં પણ સ્ત્રીઓ વધારે ભક્તિભાવથી આ વ્રત કરે છે। દાન, પુણ્ય, સ્નાન, જપ, તપ વગેરે જેટલું જેનાથી થાય તેટલું યથાશક્તિ આ મહિનામાં કરી અને પુણ્યનું ભાથું બાંધે છે। તો આવો આપણે પણ શ્રી પૂર્ણ એવા પુરુષોત્તમ ભગવાનને ભજીએ અને સર્વેનું કલ્યાણ થાય એવા ભાવ સાથે શ્રી કાઠાગોરમાં અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જય શ્રી કૃષ્ણ।